સમાચારમાં આગળ વાત કરીએ પાલનપુરની તો પાલનપુર આરટીઓ સર્કલ પાસે બ્રિજના ગડર ધરાશાયી મામલે 2 યુવકોના મોત થયા હતા, પણ હજુ સુધી કોઈ મોટા માથાના આરોપીઓ સામે પોલીસ ફરિયાદને અનેક દિવસો થયા હોવા છતાં પણ હજુ મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ત્યારે પાલનપુરના આરટીઓ સર્કલ પાસે નિર્માણાધીન ઓવરબ્રિજની ગડરો ધરાશાયી થતાં 2 યુવાનના મોત નીપજ્યા હતા। પોતાના પરિવારના મુખ્ય કમાવનાર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા। બ્રિજ દુર્ઘટનાના કારણે આ બંને પરિવારો પર આફ ફાટ્યું છે। બંને પરિવારના લોકોએ પોતાની પરિસ્થિતિને જણાવી ન્યાયની માંગ કરી હતી। આ મામલે બ્રિજ બનાવતી કંપનીના 7 ડિરેક્ટર અને એન્જિનિયર મળીને 11 સામે ફરિયાદ નોંધાઈ છે। તેમાંથી પોલીસે ફક્ત 3 આરોપીને પોલીસે અટકાયત કરી છે। કે 11 જણા ઉપર કેસ કર્યો છે, તો 3 જણા કેમ પકડવાના? 8 જણ ક્યાં ગયા? મોટામાં મોટા કોન્ટ્રાક્ટરને પકડી અને તમે લાવો સાહેબ, તો જ અમને ન્યાય મળશે। મારે ન્યાય જોઈએ સાહેબ। આવા નાના નાના બાળકોને કેટલો મારી નખાવાય? હવેથી કોઈના ભગવાન કોઈના દીકરા ન મરે। એવા મોટામાં મોટો કોન્ટ્રાક્ટ કેમ પકડાતો નહીં? મજૂરોને પકડવાથી કંઈ મને ન્યાય ન મળે। મજૂરોની મારે કંઈ જરૂર નહીં, કોન્ટ્રાક્ટને પકડી લાવો। મારે કોન્ટ્રાક્ટ જ જોઈએ। નકર સાહેબ તમને અમને છૂટા મેલીએ, કોન્ટ્રાક્ટને અમે પકડી લાવીએ તો પોલીસ શું કરશે? પોલીસ શા માટે બેઠી છે? પોલીસને એમ તમે કહો સાહેબ કે મોટામાં મોટો કોન્ટ્રાક્ટ પકડીને તમે લાવી રજૂઆત કરો તો જ મને ન્યાય મળશે, નકર ન્યાય મળશે નહીં। અમારે જે દુર્ઘટના બની એમાં અમારા બંને બાળકો ગુમાવ્યા છે, તો અમારે તો કહેવામાં એમ થાય છે કે અમે જે ફરિયાદી કરી એમાં નાના માણસોની ધરપકડ થઈ છે। જે મુખ્ય આરોપીઓ છે એ હજુ સુધી ફરાર છે, એમને કોઈ પકડ્યા નથી અને એમને આ સુધી સરકારને શું એવું છે દબાણ, તો આ સુધીમાં મોટા જે આરોપીઓ છે એની ધરપકડ નહીં કરી। અને અમારે તો ન્યાય જોઈએ અને અમારે એમને કડક સજા થવી જોઈએ, ત્યારે જ અમારા બાળકોની અમારી સાચી શ્રદ્ધાંજલિ માનવામાં આવશે।